હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર 10માં આગળ જઈશું ડાયરેક્શન કોસાઇન્સ એન્ડ ડાયરેક્શન રેશિયો. એટલે દિક કોસાઇન અને દિક ગુણોત્તર. બરાબર, ચાલો સ્ટાર્ટ કરીએ. એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ છીએ ઉદાહરણ 9, તો તમને વધારે આઈડિયા આવશે. સદિશ એ તમને આપેલો છે i + j - 2k ના દિક ગુણોત્તરો અને તે પરથી દિક કોસાઇન શોધો. ચાલો, સૌથી પહેલાં આપણે આના શું લખીશું? આ જે સદિશ આપેલો છે એના આપણે અદિશ ઘટકો લખીશું. બરાબર, તો આપણે અહીંયા લખીએ કે સદિશ એના અદિશ ઘટકો, ઇંગ્લિશ મીડિયમવાળા સ્કેલર કમ્પોનન્ટ્સ. બરાબર, તો એ શું થશે? 1 1 -2. તો આ જે ત્રણ ઘટકો આવે છે, આ જે ત્રણ ઘટકો 1 1 -2 એ જ સદિશ એના દિક ગુણોત્તરો છે. બરાબર છે, એટલે તમે એને આજે દર્શાવી શકો છો કે a = 1, b = 1, c = -2. બરાબર, તો જે સદિશ એના અદિશ ઘટકો છે, સ્કેલર કમ્પોનન્ટ છે, તે એના દિક રેશિયોઝ થશે. બરાબર, દિક ગુણોત્તરો થશે. હવે આપણે શું છે, એનો દિક ગુણોત્તર શોધવાનું છે. બરાબર, તો એના માટે પહેલું સ્ટેપ તમારે શોધવાનું છે એનો એકમ સદિશ. બરાબર, ઇંગ્લિશમાં આપણે કહીશું એને યુનિટ વેક્ટર ઓફ એ. બરાબર, તો એનું ફોર્મ્યુલા શું છે? એને આપણે દર્શાવીશું a કેપથી. તો એનું ફોર્મ્યુલા છે સદિશ એના છેદમાં એનો માનાંક. બરાબર, તો એના માટે આપણે સૌથી પહેલાં શું શોધીશું? સદિશનો માનાંકનું શું ફોર્મ્યુલા છે? એના વર્ગમૂળમાં એના અદિશ ઘટકોનો વર્ગનો સરવાળો, એટલે કે a² + b² + c² અંડરરૂટમાં. બરાબર, આપણે XYZ પણ લખેલું આગળ, એટલે 1² 1 થશે, 1 + 4, એટલે આ શું થઈ જશે? વર્ગમૂળમાં 6. બરાબર, તો સદિશ એ તમારો છે i j - 2k છેદમાં વર્ગમૂળમાં 6. તો એ થશે 1/વર્ગમૂળમાં i વત્તા 1/વર્ગમૂળમાં j -2/વર્ગમૂળમાં વર્ગમૂળમાં 6k, ફરીથી 1/વર્ગમૂળમાં 6i, 1/વર્ગમૂળમાં 6j -2/વર્ગમૂળમાં 6k. આ થઈ ગયો તમારો એકમ સદિશ. બરાબર, હવે આપણે વાત કરીએ દિક કોસાઇનની. બરાબર છે, દિક ગુણોત્તર તો થઈ ગયું, દિક રેશિયો તો થઈ ગયું. બરાબર, હવે આપણે વાત કરીએ દિક કોસાઇનની. તો એના માટે બે વાત. આપણે a કેપ, ધ્યાન રાખજો, મેં a કેપ લખ્યું ને અહીંયા સદિશ એ લખેલું, અહીંયા પણ સદિશ એ લખેલું. તો a કેપના દિક ગુણોત્તર શું થશે? a કેપના દિક ગુણોત્તર શું થશે? જેમ આના દિક ગુણોત્તર 1 1 - 2, તો આના શું થશે? 1/વર્ગમૂળમાં 6, 1/વર્ગમૂળમાં 6 ને -2/વર્ગમૂળ. તો એને જ આપણે સદિશ એના દિક કોસાઇન કહીશું. બરાબર છે, એટલે કહેવાનો મતલબ આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહી દઈએ તો સદિશ એના દિક કોસાઇન એ એકમ સદિશના દિક ગુણોત્તર થશે. બરાબર, આ તમને મેં આખું સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું. તમારે શું કામ છે? એક્ઝામમાં ડાયરેક્ટ જ તમારે માનાંકમાં એ શોધવાનું છે પહેલું સ્ટેપ. પછી તમારે એક કેપ શોધી નાખવાની છે, એને તમે છૂટા પાડી દો સેપરેટ, તો જે 3 મળે તે તમારા શું થશે? દિક રેશિયોઝ થશે. દિક ગુણોત્તર કે તો સદિશના જે અદિશ ઘટકો છે તે લખી દો. બરાબર છે, ચલો તો આગળ જઈએ. તો એવો તમારો સેમ ક્વેશ્ચન છે, જે ક્વેશ્ચન આપણે અહીંયા થઈ જશે અને સાઈડ પર લખી દઈશું. એવો સેમ ક્વેશ્ચન છે તમારો 10.2નો 12મો. શું કહે છે કે સદિશ એ સદિશ જ આપ્યો છે કે i + 2j + 3k ના
ડાયરેક્શન કોસાઇન ને ડાયરેક્શન રેશિયોઝ ફાઇન્ડ આઉટ કરો, બરાબર, શોધો. તો આ તમારા સેમ જ એક્ઝામ્પલ છે, સેમ i+2j+3k આ જે પ્રોસેસ કરી છે એ તમારે કરવાની છે. ઓલરાઈટ, ચલો આગળ જઈએ. ઓકે, હવે જે આપણો ટોપિક છે તે છે વેક્ટર જોઇનિંગ 2 પોઈન્ટ્સ, મતલબ કે બે બિંદુઓનું સદિશ જોડાણ, બરાબર. એટલે આપણે ડાયરેક્ટ જેને કોઈ ટાઇટલ નથી આપતા, વેક્ટર જોઇનિંગ 2 પોઈન્ટ્સ. માની લો કે એક બિંદુ છે તમારું અહીંયા P, બરાબર, અને અહીંયા કોઈ બિંદુ છે Q, બરાબર, અને એ P બિંદુનો સ્થાન સદિશ સમજી લો કે આ છે, બરાબર, અને Q બિંદુનો સ્થાન સદિશ આ છે, બરાબર. ઓલરાઈટ, પીના યામ છે માનો x1 y1 z1 અને Qના યામ છે x2 y2 z2. આના યામ છે 0 0, બરાબર. તો Pનો સ્થાન સદિશ શું થશે? OP, બરાબર, અને Qનો સ્થાન સદિશ શું થશે? OQ, બરાબર. હવે જો હું આ બેને જોઈન કરી દઉં, હું જોઈન કરી દઉં તો તમે જોઈ શકો છો અહીંયા ત્રિકોણનો નિયમ એપ્લાય થાય છે, જ્યાં OP અને PQ એક ડિરેક્શનમાં, આ ડિરેક્શનમાં જાય છે, અને OQ આ ડિરેક્શનમાં છે. એનો મતલબ અહીંયા ત્રિકોણનો નિયમ આપણે એપ્લાય કરીએ, સરવાળા માટે ત્રિકોણનો નિયમ, એડિશન લો, ટ્રાયંગલ લો ઇન એડિશન, બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે OP પ્લસ PQ ઇઝ ઇક્વલ ટુ OQ, આવું આપણે લખી શકીએ છીએ. દેટ મીન્સ હું અગર PQ ને ટાઇટલ કરું તો PQ ઇઝ ઇક્વલ ટુ OQ માઇનસ OP થશે, બરાબર. હવે OQ આપણે વાત થઈ તે પ્રમાણે શું છે OQ, એના સદિશ OQ શું આવશે? તો આ છે x1 -0, એટલે અહીંયા આપણે લખી શકીએ છીએ કે x1i, બરાબર, અથવા ડાયરેક્ટ લખી દઈએ આપણે x1 y1 z1. કેમ? કારણ કે આ તો 0 0 0 જ છે, બરાબર. એટલે સોરી, OQ છે x2 y2 z અને OP છે x1 y1 z1, બરાબર. OQ શું છે? x2 y2 z2 અને OP છે x1 y1 z1, બરાબર. તો એને આપણે અલ્ટિમેટલી આવું લખી શકીએ છીએ x2 - x1 y2 - y1 z2 - z1. મતલબ એને આપણે આ રીતે બતાવી શકીએ છીએ x2 - x1 i પ્લસ y2 - y1 j પ્લસ z2 - z1 k. તો તમે ધ્યાનથી જુઓ તો જે PQ મળે છે તે શું છે? પાછલા પોઈન્ટના યામમાંથી, પાછલા કોર્ડિનેટ્સમાંથી આગલા પોઈન્ટના કોર્ડિનેટ્સ માઇનસ કરીને સદિશ સ્વરૂપ લખેલું છે. ધારો કે મારે QP લખવું હોય તો Pના કોર્ડિનેટ્સ માઇનસ Q, એટલે Pના અદિશ ઘટકો માઇનસ Qના અદિશ ઘટકો માઇનસ કરીને થાય. ધેટ મીન્સ આ શું થશે? x1 - x2i પ્લસ y1 - y2j પ્લસ z1 - z2k, બરાબર. હવે હું જો ધારો કે PQનો માનાંક શોધું તો એ શું આવશે? PQનો માનાંક, ધેટ મીન્સ કે PQની લંબાઈ. આ તો આપણે શું છે? PQનો સ્થાન સદિશ શોધ્યો, બરાબર છે. તો PQની મતલબ PQ સદિશ શોધ્યો છે. આ શું છે? PQ સદિશ. હવે તમે એનું માનાંક શોધો, ધેટ મીન્સ એની લંબાઈ મળે, જે આપણે આગળ વાત થઈ હતી કે માનાંક એટલે શું? સદિશની લંબાઈ. તો PQ, તો આપણે એના માટે માનાંક શોધીએ તો શું થશે? વર્ગમૂળમાં x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર પ્લસ z2 - z1 હોલ સ્ક્વેર. થઈ ગયું. હવે x2 - x1 હોલ સ્ક્વેર લો કે x1 - x2 હોલ સ્ક્વેર, બંને સેમ. એટલે y2 - y1 હોલ સ્ક્વેર લો કે y1 - y2 હોલ સ્ક્વેર લો, બંને સેમ. z2 - z1 હોલ સ્ક્વેર લો કે z1 - z2. ધેટ મીન્સ કે આનો મતલબ તમે માનાંકમાં QP પણ આવી શકે. અને આમ પણ લંબાઈ તમે એમ માપો કે એમ માપો, સરખી જ આવશે, બરાબર. તો આ થઈ ગયો એક કેસ. ચાલો, તો આપણે એના લગતો દાખલો બી કરી નાખીએ. તો ઉદાહરણ 10 જોઈ લઈએ આપણે. ઉદાહરણ 10, અને આનો ઉપયોગ પણ આગળ આવ્યા કરશે. ચાલો તો ફટાફટ ઉદાહરણ 10 કરી નાખીએ. શું કહે છે કે બિંદુઓ P230 અને Q -1
-2 -4 આ કયો છે ઉદાહરણ 10 બરાબર ને જોડતો P થી Q તરફની દિશાવાળો સદિશ શોધો એટલે તમારે P થી Q એટલે દેટ મીન્સ તમારે PQ શોધવાનો છે બરાબર છે તો તમે શું કરશો ધારો કે આ x1 આને આપણે આ ફોર્મમાં લખી દઈએ શું 2i + 3j + 0k આને -i -2j -4k બરાબર તો Qના અદિશ ઘટકોમાંથી Pના અદિશ ઘટકો માઇનસ કરવાના છે મતલબ કે જો આ x1i + y1j + z1k અને જો આ x2i + y2j + z2k હોય તો અહીંયા શું આવશે x2 - x1i + y2 - y1j + z2 - z1k આવશે મતલબ x2 - x1 તો -1 -2 એટલે ડાયરેક્ટ લખી દો -3i -2 -3 દેટ મીન્સ -5j -4k બરાબર બાદબાકી બરાબર જોઈ લેજો બરાબર દેટ મીન્સ આ તમારો આવી ગયો PQ હવે તમારી ચોપડીમાં પણ આને લગતો કોઈ દાખલો હશે આપણે જોઈ લઈએ બરાબર 10.2માં 10.2માં ઓકે તેરમો દાખલો છે જે સદિશ A12 - 3 એટલે આમાં P ને Q આપેલા પેલામાં A અને B આપ્યા છે કયા 10.2ના 13માની વાત કરું છું 10.2 સેમ દાખલો છે નો 13મો બરાબર શું કહે છે જે સદિશો A12 - 3 એટલે અહીંયા A12 - 3 છે બરાબર અને બીજો પોઈન્ટ છે B -1 -2 -1 બરાબર છે તો A થી B તરફ જોડતો હોય તો એના દિક કોસાઇન શોધો એના તમારે શું શોધવાના છે દિક કોસાઇન તો હું શું કરું છું આમાં જ સોરી એ દાખલો 8મો છે એ દાખલો તમારો છે 8મો દાખલો જે છે તે સેમ આના જેવો છે તમને P ને Q અને પેલો 13મો દાખલો પણ આપણે કરી નાખીશું હું વાત કરું છું 8મા દાખલાની કે સેમ તમને આપેલો છે કોઈ ચેન્જ નહીં P તમને આપેલો છે 1 2 3 P તમને આપ્યો છે 1 2 3 અને Q આપ્યા છે 4 5 6 Q આપ્યા છે 4 5 6 તો તમારે PQની દિશામાં એકમ સદિશ શોધો બરાબર છે તો હું આમાં જ આનો એકમ સદિશ શોધવાની વાત કરી લઉં છું બરાબર આપણે આ દાખલાને કન્ટિન્યુ કરી લઈએ છીએ બરાબર તો એ દાખલો તમારો સ્વાધ્યાય 10.2નો 8મો બેઠો થઈ જશે તો PQ શું આવશે વર્ગમૂળમાં -3 એટલે 9 25 અને 16 બરાબર તો અહીંયા થશે વર્ગમૂળમાં 50 દેટ મીન્સ 5√2 તો PQનો એકમ સદિશ બરાબર ઓકે PQની દિશામાં એકમ સદિશ તો શું આવશે ઉપર સદિશ PQ અને નીચે સદિશ PQનો માનાંક સદિશ PQ શું છે -3i -5j -4k છેદમાં 5√2 તો આ થઈ ગયું તમારું બરાબર બે દાખલા મેં જોઈન કરી દીધા હવે તમને ધારો કે એના દિક કોસાઇન શોધવાના કે તો દિક કોસાઇન આવશે L -3m -5/5√2 અને n માઇનસ થઈ ગયો તો કયા દાખલા કવર થયા 10.2નો 8મો આ કવર થયો એટલે રકમ આપણી ઉદાહરણ 10ની છે પણ 8 સેમ દાખલો હશે અને બીજો તમારો દાખલો કવર થશે 10.2નો 13મો એને તમારે દિક કોસાઇન શોધવાના કીધા છે બરાબર ચલો આગળ વધીએ હવે આપણો નેક્સ્ટ ટોપિક છે વિભાજન સૂત્ર ડિવિઝન ફોર્મ્યુલા યા તો તમે એને સેક્શન ફોર્મ્યુલા પણ કહી શકો છો રાઈટ એના માટે આપણે થોડું રિવાઇઝ કરી દઈએ ફટાફટ તમે આપણે રેખાખંડનું વિભાજન જોયું હતું ધારો કે કોઈ રેખાખંડ AB છે બરાબર છે આના યામ છે x1 y1 અને આના યામ છે x2 y2
અને વચ્ચે કોઈ વિભાજન બિંદુ પી છે, બરાબર, વચ્ચે કોઈ વિભાજન બિંદુ છે પી એક્સ વાય, બરાબર. તો ઇમ્પોર્ટન્ટ શું છે? ઇમ્પોર્ટન્ટ શું છે કે બેઝિકલી તમારી રકમમાં એવું આવતું નથી, પણ જરા સમજી લેજો આ પોઈન્ટ કે વિભાજન તમારું કઈ તરફથી છે, વિભાજન કઈ તરફથી છે. તો જો એ તરફથી હોય, આપણે અત્યારે વાત કરીશું માત્ર ને માત્ર વિભાજન તમારું એ તરફથી છે, તો વિભાજન તમારું કયું થશે? એપીના છેદમાં પીબી, બરાબર, એપીના છેદમાં પીબી એટલે m બાય n, આ યાદ રાખજો, બરાબર છે. અને એ કેસમાં સૂત્ર તમારું આમ બનશે mx2 પ્લસ nx1 બાય m પ્લસ n, અને y બરાબર થશે my2 પ્લસ ny1, બરાબર. હવે તો તમને બી તરફથી કે બી તરફ તમારે કશું વધારે ગણિત નહીં વાપરવાનું, એને શિફ્ટ કરીને અહીંયા મૂકી દો ને બીને શિફ્ટ કરીને અહીંયા મૂકી દો, મતલબ કે બીના અહીંયા x1 y1 કરી દો. બી તમને જે આપેલો હોય લાઈક a12 ને b34 આપ્યો હોય, બરાબર, તો b34 ને તમે x1 y1 અને a12 ને x2 y2 લઈ લો, બરાબર છે. આ તમારું શું થઈ ગયું? અંતવિભાજન. હવે તમારો પી પોઈન્ટ ધારો કે 12 છે, આ થોડું રિવાઇઝ કરી લઈએ ફટાફટ. x1 y1 અને આ છે x2 y2. માનો કે પી પોઈન્ટ તમારો 12 છે, તો આટલો ભાગ તમારો m થશે અને આટલો ભાગ તમારો n થશે. સૂત્ર સેમ જ રહેશે, અહીંયા વચ્ચે ખાલી માઇનસ એપ્લાય થઈ જશે, બરાબર. સૂત્ર સેમ, વચ્ચે પ્લસની જગ્યાએ માઇનસ, એટલે એક જ સૂત્રમાં મેં બે સૂત્ર એપ્લાય કરેલા છે, બરાબર. આગળ વધીએ. હવે આપણે વાત કરીએ સદિશમાં સેક્શન ફોર્મ્યુલા, ડિવિઝન ફોર્મ્યુલા, વિભાજન સૂત્ર, જે બોલો તે, બરાબર છે. તો ઓલરાઈટ, જોજો ધ્યાનથી. માનો કે અહીંયા કોઈ પોઈન્ટ છે એ, બરાબર, આ પોઈન્ટ તમારો થઈ ગયો ઓ, ને અહીંયા પોઈન્ટ છે તમારો બી, બરાબર. તો આપણે ઓને એનો સ્થાન સદિશ શોધીએ, તો આ ઓ એ થઈ ગયું, એને આપણે સદિશ એ નામ આપી દઈએ. આ ઓ બી થઈ ગયું, એને આપણે સદિશ બી નામ આપી દઈએ. અને એથી બીની વચ્ચે, સદિશ એથી બીની વચ્ચે કોઈક બિંદુ છે પી, બરાબર, વચ્ચે કોઈ બિંદુ છે પી, તો એનો સ્થાન સદિશ ધારો કે પી થઈ ગયો, બરાબર છે, ઓપી. તો જો એપી એમ એન, આ તમે જોઈ શકો પી તમારો શું છે? અંતવિભાજન કરે છે, તો એના સદિશ પી શું થશે? એમ બી સદિશ પ્લસ એન એ સદિશ છેદમાં એમ પ્લસ એન. ધેટ્સ ઇટ. અમે એક્સ ને વાય અલગ અલગ નથી કરવાના. અને જો એ 12 બિંદુ હોય, એ પી બિંદુ 12, મતલબ કે અહીંયા નથી એ બિંદુ અને એ 12 છે, વધારે મેં તો ફ્રેમની બહાર નીકળી જશે, બરાબર. તો એમ તમારું કેટલું થશે? અહીંયાથી આટલું એમ થશે આખું, બરાબર. તો એ તમારે એ જ ફોર્મ્યુલામાં આ શું છે? એક્સટર્નલ ડિવિઝન કહેવાશે. ને અહીંયા પણ સેમ, આપણે ડિવિઝન એ સાઈડથી કરીએ છીએ. આપણે ડિવિઝન કઈ સાઈડથી કરીએ છીએ? એ સાઈડથી. આ પોઈન્ટ તમે યાદ રાખજો, બરાબર છે. આ તમારું ઇન્ટરનલ ડિવિઝન છે, જ્યાં પી પોઈન્ટ આટલે હતું, બરાબર છે. અને આ તમારું એક્સટર્નલ ડિવિઝન છે, ઓલરાઈટ. હવે આપણે એને લગતા એક્ઝામ્પલ કરીએ, બરાબર. અને હજુ આમાં એક પોઈન્ટ માની લો કે એક ઇન્ટરનલ ડિવિઝન એવું છે, આ એ પોઈન્ટ છે, આ બી પોઈન્ટ છે, બરાબર. તો આ સદિશ ઓએ, એને આપણે એ નામ આપ્યું, અને આ સદિશ બી, બરાબર છે. અને જે વિભાજન બિંદુ છે તે એ બીના મધ્યમાં છે, એટલે મધ્ય બિંદુ છે, બરાબર, પી. ક્લિયર? તો આપણે સેમ ફોર્મ્યુલા, આ અંતવિભાજન છે એટલે આપણે આ સૂત્ર વાપરીએ. તો એમાં એમ અને એન બંને સરખા થઈ જાય કે ના થઈ જાય? આમાં એમ અને એન બંને સરખા થઈ જાય. કેમ? કારણ કે મધ્ય બિંદુ છે. એટલે ધારો કે આ એક હોય તો આ પણ એક આવે, આ બે હોય તો આ પણ બે, ઓલરાઈટ. તો એમ અને એન સરખા થઈ જાય, તો એ પ્રમાણે અહીંયા જ્યાં એન છે ત્યાં હું એમ જ મૂકી દઉં, અહીંયા પણ જ્યાં એન છે ત્યાં એમ મૂકી દઉં, બરાબર. તો ઉપરથી એમ કોમન કાઢીએ, નીચે એમ પ્લસ એમ એટલે 2m થશે, 2 કટ થઈ જશે, તો બચશે શું? a પ્લસ બીના છેદમાં 2. આ તમારું મતલબ સૂત્ર તો એ જ છે, મધ્ય બિંદુ છે, પણ છે તો એ વિભાજન તો કરે જ છે ને. દેટ મીન્સ વિભાજન જ સૂત્ર મેં એપ્લાય કર્યું છે, પણ મધ્ય બિંદુ છે એટલે એમ અને એન બંને મેં સરખા લઈ લીધા, જેની કિંમત મેં અહીંયા મૂકી દીધી, બરાબર છે. એન બરાબર એમ મૂકી દીધા, અલ્ટિમેટલી તમને આ સૂત્ર મળે છે, ઓલરાઈટ. ચાલો, તો હવે આપણે એનો એક્ઝામ્પલ કરીએ. તો
એની વાત પૂરી થાય. ઓકે, ચલો એક્ઝામ્પલ છે 15મો 10.2 15મો. એટલે આપણે અહીંયા બતાવી દઈએ, તેને આપણે ફરીથી ના કરીએ. બરાબર, 10.2 15મો કે બિંદુઓ પી અને ક્યુને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં, એટલે m/n 2/1, એટલે આપણે m બરાબર 2 લઈ લઈશું અને n બરાબર 1 લઈ લઈશું. બરાબર છે, રાઈટ. ચાલો આગળ વધીએ. શું કહે છે? અંત અને બાહ્ય વિભાજન કરે તો પી અને ક્યુના સ્થાન સદીશો તમને આપેલા છે. બરાબર, પીના સ્થાન સદીશ એટલે ડાયરેક્ટ જ આપણે એને ઓપી લખી દઈએ, અધરવાઇઝ એને સદીશ પી નાનો સ્મોલ પી યુઝ કર્યો છે મેં, તો આઈ પ્લસ 2j માઇનસ કે આપ્યો છે. અને ઓક્યુ તો અહીંયા હું સ્મોલ ક્યુ યુઝ કરીશ, એ તમને આપ્યું છે માઇનસ આઈ પ્લસ જે પ્લસ કે. બરાબર, તો આરના સ્થાન સદીશ શોધો. બરાબર, આર એનું વિભાજન બિંદુ છે, તો આપણે શું સૂત્ર આવશે? શું આવશે? એમ ક્યુ. બરાબર, પહેલામાં આપણે એને બી હતું તો અહીંયા બી હતો એમ બી પ્લસ એન એ, તો અહીંયા એમ ક્યુ પ્લસ એન પી બાય એમ પ્લસ એન થઈ ગયું. આ અંત વિભાજન છે અને આ તમારું છે બાહ્ય વિભાજન. સૂત્રમાં ખાલી વચ્ચે શું આવશે? માઇનસ. બરાબર છે, ક્લિયર. અહીંયા હું આઈ લખું છું, ધેટ મીન્સ ઇન્ટરનલ ડિવિઝન. અહીંયા ઈ લખું છું, ધેટ મીન્સ એક્સટર્નલ ડિવિઝન. બરાબર છે, ગુજરાતી મીડિયમવાળા અંત વિભાજન અને બાહ્ય વિભાજન લખે. ચાલો, તો એમ કેટલા છે ભાઈ? 2. ક્યુ મતલબ માઇનસ આઈ પ્લસ જે પ્લસ કે પ્લસ એન કેટલા છે? 1. પી છે આઈ પ્લસ 2j માઇનસ કે હોલ ડિવાઇડેડ બાય એમ પ્લસ એન, એટલે 2 + 1, ડેટ મીન્સ માઇનસ 2i પ્લસ 2j પ્લસ 2k પ્લસ આઈ પ્લસ 2j માઇનસ કે ના છેદમાં 2 + 1 એટલે 3. બરાબર છે, તો માઇનસ 2i પ્લસ આઈ એટલે માઇનસ આઈ, 2j પ્લસ 2j એટલે 4j. અગર મારી કેલ્ક્યુલેશનમાં ભૂલ થાય છે તમે કવર કરી લેજો. 2k માઇનસ k એટલે k બાય 3 થઈ ગયું. સેમ અહીંયા 2 માઇનસ આઈ પ્લસ જે પ્લસ કે માઇનસ 1 પી છે આઈ પ્લસ 2j માઇનસ કે ડિવાઇડેડ બાય 2 માઇનસ 1, તો માઇનસ 2i પ્લસ 2j પ્લસ 2k માઇનસ આઈ માઇનસ 2j પ્લસ કે 2 માઇનસ 1 એટલે 1. ચલો, માઇનસ 2i માઇનસ આઈ, દેટ મીન્સ માઇનસ 3i. 2j કેન્સલ થશે એટલે આપણે અહીંયા 0j લખી દઈએ છીએ. 2k પ્લસ કે એટલે 3k. ફરીથી અગર કેલ્ક્યુલેશનમાં ભૂલ હોય તો તમારે જોઈ લેવાની. બરાબર, તો એના આ અંત વિભાજન ને બાહ્ય વિભાજન થઈ ગયું. આ તો 10.2 15મો. હવે બેઝિકલી તમારા ઉદાહરણમાં દાખલો છે પણ એનું ફોર્મ થોડું અલગ છે, એટલે તમે કન્ફ્યુઝ થાવ એના કરતાં હું જ કરાવી દઉં તમને કે પી અને ક્યુના સ્થાન સદીશો. એમાં તમને કયું ફોર્મ આપ્યું તે જુઓ. હું ચેન્જ કરી નાખો છો બધું. આ છે તમારો ઉદાહરણ નંબર 11. પીનો સ્થાન સદીશ તમને કયા ફોર્મમાં આપ્યો છે તે તમે જુઓ. એ છે 3a - 2b. બરાબર, IJK નું ફોર્મ નથી. કશું આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી, જે છે તે બેઠું મૂકી દેવાનું. આન્સર તમારો પેલામાં IJK ના ફોર્મમાં હતો, આમાં એને બીના ફોર્મમાં આવશે. બરાબર છે, અને વિભાજન તો એ જ આપ્યું છે 2:1. બરાબર, તો આમાં આપણે વેલ્યુ મૂકી દઈએ, કાઢી જ નાખ્યા ને. સમજ પડી? જવાબ તમારો IJKની જગ્યાએ A અને B ના સ્વરૂપમાં આવશે. બરાબર છે, ચલો. તો M છે તમારો 2, Q છે A પ્લસ B, N છે 1, P છે 3a - 2b છેદમાં 2 + 1 એટલે 2a પ્લસ 2b પ્લસ 3a - 2b છેદમાં 3. બરાબર, ચાલો. તો 2a પ્લસ 3a કેટલા થાય છે? 5a
ટુ બી કેન્સલ એટલે આ થઈ ગયું. આ અંતવિભાજન ઇન્ટરનલ ડિવિઝન થયું. આમાં 2 વચ્ચે ખાલી માઇનસ જ આવશે. -1 3a -2b બાય 2 -1 એટલે 2a + 2b -3a + 2b 2 - 1 એટલે 1. આ થઈ ગયું -a + 4b. બરાબર. તમે 4b - a પણ લખી શકો છો. બરાબર. તો આ તમારો ઉદાહરણ 11 હતો. બરાબર. હવે આપણે આગળ જઈશું. તમારો ટોપિક અહીંયા પતે છે. એટલે હવે આપણે સીધી એક્સરસાઇઝ પર જતા રહીશું. 10.2 એમાં જે પેલા સાઇડ પર લખેલા તે એક્ઝામ્પલ આપણા થઈ ગયા છે. બરાબર. તે પહેલાં 10.2 સ્ટાર્ટ કરીએ તો બીજા 2 એક્ઝામ્પલ એવા છે કે જે સરખા છે, તો એ પણ આપણે કવર કરી લઈએ. 10.2 નો 17. બરાબર. 10.2 નો 17 શું કહે છે તે જોઈ લો. શું કહે છે કે સાબિત કરો કે એ બી અને સીના સ્થાન સદિશો એ, એટલે એનો સ્થાન સદિશ OA એ થઈ ગયો. બરાબર. એ શું આપ્યો છે 3i - 4j - 4k. અને સદિશ OB એ શું આપ્યો છે 2i - j + k. શું છે આ C. બરાબર. i - 3j - 5k. બરાબર. તો એ કાટકોણ ત્રિકોણ રચે છે ABC. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે, જો હું તમને રફમાં ફિગર સમજાવી દઉં. આ ABC હોય તો સ્થાન સદિશો તમને આ રીતે આપ્યું એ, તો આ AB થઈ ગયું, આ OA OB OC. બરાબર. એટલે સ્થાન સદિશો થઈ ગયું. તો આમાં આપણે કંઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ઓલરાઈટ. તો સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે આ ત્રિકોણ ABC છે. ઓકે. તો કાટકોણ ત્રિકોણ માટે, કાટકોણ ત્રિકોણ એટલે અગાઉ AB સદિશ શોધી નાખું. બરાબર. અને એનો માનાંક શોધી નાખું તો એ શું બતાવશે ABની લંબાઈ. ફરીથી કહી દઉં, હું AB સદિશ શોધી નાખું અને એનો માનાંક એટલે સીધો મતલબ લંબાઈ થાય. બરાબર. એ રીતે BCની લંબાઈ અને ACની લંબાઈ શોધી નાખું. કાટકોણ ત્રિકોણનો નિયમ શું કહે છે? કાટકોણ ત્રિકોણ લંબાઈ કે બે બાજુનો વર્ગ બરાબર ત્રીજી બાજુના બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય. અને જે ત્રીજી બાજુ છે તેને આપણે કર્ણ કહીશું કાં તો હાઇપોટેનસ કહીશું. બરાબર. તો આપણે સૌથી પહેલાં બધી સાઈડ શોધી નાખીએ. તો સૌથી પહેલાં આપણે સાઈડ AB શોધીએ. બરાબર. એટલે B - a થશે. આપણે આગળ વાત થઈ તે પ્રમાણે પાછળનામાંથી આગળનું માઇનસ કરવાનું અધિશ ઘટકો. તો અહીંયા શું થશે 2 - 3 એટલે -i -j 2 - 3 - i ડાયરેક્ટ લખું છું. -1 + 4 માઇનસ કર્યું છે, -1 + 4 દેટ મીન્સ +3j અને 1 - +4 એટલે 5k. થઈ ગયું? ક્લિયર? અને હવે આપણે એનું માનાંક પણ શોધી નાખીશું. એટલે વર્ગમૂળમાં જેથી એની લંબાઈ મળશે -1 નો સ્ક્વેર 1, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25. થઈ ગયું? તો વર્ગમૂળમાં 35 થશે. ઓલરાઈટ. એ શું થશે વર્ગમૂળમાં 35. ચાલો એવી રીતે હું BC શોધું. આપણે આ ABC મને ખબર નથી કઈ સાઈડનું કર્ણ બનશે તે મને ખબર નથી. BC ડેટ મીન્સ C - B થશે. બરાબર. C - B તો C - B 1 - 2 - i -3 + 1 એટલે -2j -5 - 1 દેટ મીન્સ -6k. તો એ શું આવ્યું? આપણે માનાંકમાં BC શોધીએ એટલે BCની લંબાઈ મળશે મને. તો શું થશે વર્ગમૂળમાં 1 -2 નો વર્ગ 4 -6 નો વર્ગ 36 એટલે વર્ગમૂળમાં 41 મળશે. બરાબર. હવે CA દેટ મીન્સ A - C. ઓકે. ચાલો A - C એટલે A - C તો 3 - 1 2i -4 + 3 એટલે -j -4 + 5 એટલે ખાલી k આવશે. બરાબર. તો CA
શું થશે 2 નો વર્ગ 4 વત્તા 1 વત્તા 1 એટલે વર્ગમૂળમાં 6. હવે આપણે શું કહેતા હતા કે વર્ગનો સરવાળો એટલે તમને માનાંકમાં AB મળી ગયો તો માનાંકમાં AB સ્ક્વેર શું મળશે 35 રૂટ નીકળી જશે. માનાંકમાં BC સ્ક્વેર શું મળશે 41 અને માનાંકમાં CA સ્ક્વેર શું મળશે 6. તો તમે જોઈ શકો કે 35 વત્તા 6 41 થાય છે. તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ CA સ્ક્વેર. મતલબ એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે, વર્ટાઇસીસ ઓફ રાઇટ એંગલ ટ્રાયંગલ. બરાબર, એવું કંઈ ખાસ લોજિક નહોતું. બટ આવો સેમ એક્ઝામ્પલ તમારો છેલ્લું ઉદાહરણ છે, ઉદાહરણ 12. સેમ એક્ઝામ્પલ શું છે કે 3 પોઈન્ટ્સ તમને આપ્યા છે ABC, કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે, તે તમારે સાબિત કરવાનું છે. અને એને IJKના ફોર્મમાં જ આપેલા છે, દેટ મીન્સ સ્થાન સદિશ જ આપેલા છે. ઓલરાઈટ, ચાલો આગળ વધીએ. ઓકે, તો હવે આપણે 10.2 ઓફિશિયલી સ્ટાર્ટ કરી દઈએ છીએ. ઓકે, 10.2 ચાલો, એનો ફર્સ્ટ એક્ઝામ્પલ છે ક્વેશ્ચન 1. એમાં 3 પાર્ટ છે. નીચે આપેલ સદિશોના માનની ગણતરી કરો. બરાબર, કોઈ ખાસ વાત નથી. 3માંથી હું એક એક્ઝામ્પલ C વાળો એટલે થર્ડ કરાવી નાખું છું. સદિશ C તમને આપેલો છે 1/√3i પ્લસ 1/√3j માઇનસ 1/√3k. બરાબર છે. ઓલરાઈટ, તો શું થશે એનો માનાંક રૂટમાં અદિશ ઘટકોના વર્ગનો સરવાળો 1/√3 નો 1/3 1/3 1/3 એટલે 3/3 શું થઈ જશે 1. ઓલરાઈટ, આ જે જવાબ આવ્યો છે એ હું તમને પાછળ યાદ કરાવીશ કે આવું આવે તેનો મતલબ શું થાય. જ્યારે આપણે આગળ ભણીશું આગળની એક્સરસાઇઝ, તેમાં હું તમને એનો મતલબ સમજાવીશ. બરાબર, ચલો હવે આપણે ક્વેશ્ચન 2 પર જઈએ. મેં આના પહેલા 2 પાર્ટ નથી કર્યા કારણ કે આમાં કંઈ કરવા જેવું છે નહીં. બરાબર, સમાન માપવાળા 2 ભિન્ન સદિશો લખો. એ આપણે આગળ વાત થઈ ગઈ હતી. તમારે શું છે, આ રીતે 1 2 3 કે કોઈ પણ 3 નંબર લઈ લેવાના. બરાબર, અને એને ઓલ્ટરનેટ ચેન્જ કરી દેવાનો. લાઈક પહેલો સદિશ હું લઉં છું I, સાઇન તમે કોઈ પણ મૂકી શકો છો. બરાબર, થઈ ગયું. અને બીજો સદિશ હું લઈ લઉં છું 2i પ્લસ j માઇનસ 3k. તો તમે જોયું કે સદિશો ડિફરન્ટ છે, સદિશો ભિન્ન છે. બરાબર, સદિશો અલગ અલગ છે. પણ હવે એના માન તમે શોધો તો શું મળશે? આ 1 ઓછા 2 નો વર્ગ 4 એટલે મેં કીધું સાઇન તમે કોઈ પણ મૂકી શકો છો એટલે વર્ગમૂળમાં 14 અને આ 4 વત્તા 1 વત્તા 9 જોઈ શકો છો. બરાબર, સફિશિયન્ટ. ચલો ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 શું કહે છે? જેની દિશા સમાન હોય તેવા ભિન્ન સદિશો લખો. જેની દિશા સમાન, તો આપણે શું દિશા સમાન, દેટ મીન્સ કે એ સમરેખ છે એવું આપણે માનીને ચાલીએ તો એક જ વસ્તુ તમારે લઈ આવવાની કે સદિશ A ઇઝ ઇક્વલ ટુ KB. બરાબર, કાં તો B ઇઝ ઇક્વલ ટુ KA. K એટલે કોઈ પણ નંબર, K એટલે કોઈ પણ નંબર. તો એક સદિશ હું લઈ લઉં છું. તમારે શું કરવાનું, એક સદિશ તમે એવો લઈ લો, લાઈક લઉં છું I માઇનસ J પ્લસ 2k. અને બીજા સદિશમાં એ બધા અદિશ ઘટકોને કોઈ નંબરથી મલ્ટીપ્લાય કર્યો તો લાઈક 2 3 4 હું 2 થી ગુણી નાખું એટલે 2i માઇનસ 2j પ્લસ 4k. બરાબર, એટલે સદિશ B માંથી આપણે 2 કોમન કાઢી નાખીએ. બરાબર, તો અહીંયા 2a સદિશ આવી જાય કે નહીં? તો આપણી કન્ડિશન આવી ગઈ કે નહીં? બરાબર, આવી ગયું કે નહીં આપણી કન્ડિશન? કઈ કન્ડિશન આવી યાર? બરાબર, જો તમે આવું બતાવી શકતા હોય દેટ મીન્સ એ સદિશો શું છે? સમાન છે, જેની દિશા સમાન છે. બરાબર, ઓલરાઈટ. ચાલો હવે ચોથો ક્વેશ્ચન એકદમ જ સિમ્પલ. શું કહે છે કે 2i પ્લસ 3j અને xi પ્લસ yj સમાન થાય તો એક સ્ટેટમેન્ટનો એક્ઝામ્પલ છે 2i પ્લસ 3j એ સમાન છે xi પ્લસ yj. બરાબર, દેટ મીન્સ x ઇક્વલ ટુ 2 અને y ઇક્વલ ટુ 3. અગર 2 સદિશો સમાન હોય તો તેમને
ક્રમમાં આવતા અદિશ ઘટકો પણ સમાન હોય છે. બરાબર. ચલો ક્વેશ્ચન નંબર 5 કે જે સદિશનું પ્રારંભ બિંદુ એટલે ઇંગ્લિશ મીડિયમવાળા ઇનિશિયલ પોઈન્ટ બરાબર છે, તો એ આપણે લઈ લઈએ 2i, તમને યામના સ્વરૂપમાં આપ્યું છે, આપણે આ રીતે લખીએ, અને અંતિમ બિંદુ છે શું છે ફરીથી ચાલો તમને આ ફોર્મમાં આવી, ખોટા કન્ફ્યુઝ થવાય એના કરતાં. બરાબર. બી શું આપ્યું છે? આ ફાઇનલ પોઈન્ટ છે. બરાબર. તો એને આપણે આ રીતે દર્શાવી દઈએ 2i + j અને -5i + 7j. બરાબર. તો તેના અદિશ અને સદિશ ઘટકો લખો. બરાબર. જે સદિશનું એટલે આપણે ઇનિશિયલ અને આ ટર્મિનલ પોઈન્ટ. બરાબર. ક્લિયર. તો આને આપણે એ અને આને આપણે બીથી દર્શાવીએ તો અહીંયા શું આવશે? b - a. દેટ મીન્સ ડાયરેક્ટ લખીએ -5 - 2 -7i, 7 - 1 6j થઈ ગયું. તો એના અદિશ ઘટકો કયા થયા? અદિશ ઘટકો એટલે ઇંગ્લિશ મીડિયમવાળા સ્કેલર કમ્પોનન્ટ શું થશે? -7 6 અને સદિશ ઘટકો થશે -7i 6j. ઓલરાઈટ. ચાલો આગળ વધીએ. હા, તો ક્વેશ્ચન નંબર 5. હવે આપણે ક્વેશ્ચન નંબર 6 કરીશું. ઓલરાઈટ. ક્વેશ્ચન નંબર 6 શું કહે છે તે જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 6 સદિશો તમને આપેલા છે. એ છે i - 2j + k. સદિશ બી છે -2i + 4j - 5k. અને સદિશ સી છે i - 6j -7k નો સરવાળો શોધો. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. તમારે મતલબ કે ત્રણે ત્રણ વેક્ટરને એડ કરવાનો છે, સરવાળો કરવાનો છે. આપણે ડાયરેક્ટ જ કરી દઈશું. સદિશ a + b + c. તો 1 - 2 - 1 + 1 0i, -2 + 4 2, -2 + 4 4 - 2 2 થશે, 2 - 6 એટલે -4j, 1 - 5 - 4 -7, 1 - 5 - 4 -7 એટલે -11k. ફરીથી હું રકમ જોઈ લઉં, ખોટું કન્ફ્યુઝન ના રહે. બરાબર. આમ તો પતી ગયો છે. i - 2j + k -2i + 4j + 5k છે. બરાબર. એટલે ભૂલ ત્યાં થશે. i - 6j - 7k. ચાલો તો 1 ને 5 6 - 7 એટલે -k થશે. બરાબર. ચાલો ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 શું કહે છે તે જોઈ લઈએ. આઈ થિંક આ આપણે થઈ ગયો હોવો જોઈએ પણ કરી નાખીએ. ચાલો એકમ સદિશ આઈ થિંક મેં કરાવી દીધો છે પણ ફરીથી જોઈ લઈએ. i + j + 2k ની દિશામાં એકમ સદિશ શોધો. ની દિશામાં એકમ સદિશ શોધો એટલે તમારે ની દિશામાં તમને કહે ને એટલે એ કેપ તમારે સદિશ એ આ થાય. મેં આગળ વાત કરી. અને તમને કે એની વિરુદ્ધ દિશામાં એકમ સદિશ શોધો તમારે માઇનસ મૂકી દેવાનું. અને જો તમને એવું કહેવામાં આવે કે લાઈક તમે આ છે ને અહીંયા તમારો એકમ સદિશ આ છે, બરાબર છે, એકમ સદિશ તમારો આ છે ને તમને કહે કે અમુક માનવાળો લાઈક 5 માનવાળો, તો તમારે શું કરવાનું કે આવા 5 ભાગ એટલે તમારે આને 5થી મલ્ટીપ્લાય કરી દેવાનો. આ તમારો આ એકમ સદિશ છે ને તમને કહે કે આ 5 માનવાળો, તો આવા કેટલા 5 થાય કે ના થાય? ધેટ મીન્સ એને તમારે 5થી ગુણી નાખવાનું. અને એ જ વસ્તુ તમને કહે કે એની વિરુદ્ધ દિશામાં 5 માનો તે -5 વડે ગુણી નાખવાના. બરાબર છે. એટલે એવા એક્ઝામ્પલ પણ આવશે. આમાં તમને કહ્યું એની દિશામાં એટલે આવું આવશે અને વિરુદ્ધ દિશામાં કહે તો માઇનસ આવે. તમને કહે કે આ જ એક્ઝામ્પલ 5 માનવાળો, તો તમારે બીજું કંઈક નામ આપી દેવાનું ને સી ને 5a આ રીતે લખી દેવાનું. ને વિરુદ્ધ દિશામાં આ કેપ લખ્યું, ધ્યાન આપજો, આ જ કે અહીંયા મૂક્યું છે. બરાબર છે. તેવો એક્ઝામ્પલ આવશે અને વિરુદ્ધ દિશામાં કહે તો તમારે એનું એ કરી નાખવાનું. હવે હું આ ડાયરેક્ટ સોલ્વ કરું છું.
વિરુદ્ધ દિશામાં કહે તો માઇનસ કરી દેવાનું, બરાબર. ને માનાંકમાં શું આવશે? વર્ગમૂળમાં 1 વત્તા 1 વત્તા 4. દેટ મીન્સ 1/√6i 1/√6k j પ્લસ 2/√6k. બરાબર. ચાલો, તો આ 7મો 8મો તો આપણે લખેલો જ છે. 9મો જોઈ લઈએ. 9મો પણ ઓલમોસ્ટ થઈ ગયો છે. હા, શું કહે છે? સદીશો એ 2i માઇનસ જે પ્લસ 2k અને સદીશો બી માઇનસ આઈ પ્લસ જે માઇનસ કે. બરાબર. તમને કહેવામાં આવેલું છે કે એ પ્લસ બીની દિશામાં એકમ સદીશો. પહેલાં એ પ્લસ બી તો શોધી નાખીએ અને એને આપણે કોઈક નામ આપી દઈએ એટલે કન્ફ્યુઝન ના રહે. એ પ્લસ બી ઇક્વલ ટુ સી નામ આપી દઉં. ચાલો ટોટલ કરો. 2 - 1 એટલે આઈ થશે, આ પ્લસ 0 જે થશે, -1 + 1 2 - 1 એટલે કે થશે. હું રકમ ફરીથી એકવાર જોઈ લઉં. 2i - j + 2k અને -i પ્લસ ઓકે થઈ ગયું. એટલે એ પ્લસ બી થઈ ગયું. હવે તમે એનું માનાંક શોધી નાખો. તમારે એ પ્લસ બીની દિશામાં, જેમ અહીંયા કીધું એની દિશામાં એકમ સદીશ શોધો, તો એ પ્લસ બીની દિશામાં, તો એ પ્લસ બીને આપણે સિંગલ નામ સી સદીશ આપી દીધો. તો તમારે શોધવાનું શું રહે? સી કેપ શોધવાનું રહે ને. સદીશ સી છેદમાં માનાંકમાં સદીશ સી. બરાબર છે. તો આ થશે 1 + 1 √2. દેટ મીન્સ i પ્લસ કે બાય √2. એને તમે સેપરેટ કરી શકો છો. બરાબર. હવે 10મો દાખલો જે મેં તમને હમણાં વાત કરી તે પ્રમાણે આમાં મેં તમને 5 માનવાળો એ અહીંયા છે કે 5i - j + 2k ની સદીશ દિશામાં 8 એકમ માનવાળો સદીશ શોધો. ધારો કે સદીશ તમને આપેલો છે 5i - j + 2k. તમે સૌથી પહેલાં એનો માનાંક શોધી નાખો. એટલે 25 + 1 + 4 તો વર્ગમૂળમાં 30. પછી એનો એકમ સદીશ શોધી નાખો. દેટ મીન્સ સદીશ એ છેદમાં એનો માનાંક એટલે 5i - j + 2k બાય √30. બરાબર. હવે તમને શું કહે છે કે એની દિશામાં 8 એકમ માનવા, તો કોઈક નવું નામ તમે આપી દો 8. બરાબર. કાં તો તમે આખું સ્ટેટમેન્ટ લખો કે સદીશ એની દિશામાં 8 એકમ માનવાળો સદીશ. બરાબર. તો એને 8a કેપ લખી દો. √30 ને અહીંયા લઈ લો. અંદર મલ્ટીપ્લાય કરો ના કરો આ જવાબ પણ વેલિડ છે. બરાબર. એટલે એવું કંઈ ખાસ ટફ વસ્તુ નથી. તો આ તો તમારો ક્વેશ્ચન નંબર 9. આગળ જઈએ. સોરી 10. એટલે હવે આપણે 11 પર આવીશું. ઓકે. હવે 11 શું કહે છે તે જોઈ લો. ક્વેશ્ચન નંબર 11 રિપીટ ક્વેશ્ચન છે. બતાવો કે સદીશ સમરેખ છે. સદીશ એ 2i - 3j + 4k અને સદીશ બી -4i + 6j -8k. તમને જે મેં શરત સમજાવી પણ હું કરી દઉં એટલે તમને આઈડિયા આવશે. અગર હું આમાંથી ઓછા 2 કોમન કાઢી નાખું તો અંદર શું રહેશે? ઓછા 2 કોમન કાઢી નાખું તો 2i - 3j + 4k રહેશે. ડેટ મીન્સ -2a. એ તમારી કન્ડિશન સાથે મેચ થાય છે. લખી દો. માટે જેથી સદીશ સમરેખ છે, કોલિનિયર છે. ઓલરાઈટ. અથવા તમે એના અદિશ ઘટકો એકબીજાના સમપ્રમાણમાં છે એવું બતાવી દો. આ પ્રપોઝલ ટુ ઈચ અધર. ધેટ મીન્સ તમે આવું બતાવી શકો છો કે 2/-4 જુઓ ઇઝ ઇક્વલ ટુ -3/6 ઇઝ ઇક્વલ ટુ 4/-8. બરાબર. આ બધાનું એક જ આવે છે શું? ઇક્વલ ટુ માઇનસ. તો એ પણ એક રીઝન છે કે તમે આવું બતાવી શકો છો જેથી તે સમરેખ છે. અગર 2 સરખા ને એક અલગ આવે તો એ ના ચાલે. બરાબર. ઓલરાઈટ. તો આ એક વાત થઈ ગઈ. ચલો આગળ વધીએ. આ તો ક્વેશ્ચન નંબર 11. હવે આપણે ક્વેશ્ચન નંબર 12 કરીએ. શું કહે છે ક્વેશ્ચન નંબર 12?
સદિશ i પ્લસ 2j પ્લસ 3k ના દિક કોસાઇન શોધો. આ તમારે જાતે કરવાનો છે. i પ્લસ અહીંયા મેં કેમ એડ નથી કર્યો, આવી ગયો 10.2 નો 12 આવી ગયો. ચલો ઓલરાઈટ, ચલો 13 પણ આવી ગયો છે. હવે સીધા આપણે 14 પર આવી જઈએ. 14 શું કહે છે? સૌથી ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ આ છે, સૌથી ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ. બાકી બધા તો બેઠા ફોર્મેટમાં આપણે વેલ્યુ જ મૂકી હતી. બરાબર, શું કહે છે તે સમજો. 14 સાબિત કરો કે સદિશ, પ્રૂવ કરો કે કોઈ વેક્ટર છે i પ્લસ જે પ્લસ કે, એ અક્ષો OX, OY અને OZ સાથે સમાન ખૂણા બનાવે છે, મેકિંગ સેમ એંગલ્સ વિથ OX, OY, OZ. હવે આપણે શરૂઆતમાં જ વાત થઈ હતી કે કોઈ વેક્ટર, કોઈ સદિશ છે તે x સાથે OX સાથે જે એંગલ બનાવે એને આપણે આલ્ફા નામ આપીએ છીએ, OY સાથે બીટા અને OZ સાથે ગેમા. મીન્સ x અક્ષિસ સાથે આલ્ફા, y એક્સિસ સાથે બીટા અને z સાથે ગેમા ખૂણા બનાવે છે. બરાબર છે. પછી એના આપણે કોસ લઈ લઈએ, કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા. એને આપણે L, M અને N દિક કોસાઇન નામ આપ્યું હતું. અને LMN ક્યાંથી આવતું હતું? LMN ક્યાંથી આવતું હતું? એ કેપમાંથી, સદિશ એ છેદમાં માનાંકમાં સદિશ. અગર કોસ આલ્ફા, અગર LMN ક્યાંથી આવે? આના પરથી. આનો જે આન્સર આવે એને આપણે સેપરેટ કરી દઈએ 3 3, તો તમને LMN મળી જાય. અગર LMN સરખા થાય, દેટ મીન્સ કોસ આલ્ફા ઇક્વલ ટુ કોસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ગામા આવે. મતલબ આલ્ફા ઇઝ, બધાના કોસાઇન સરખા છે તો એના એંગલ પણ સરખા થાય કે ના થાય? તો પોઈન્ટ શું છે? આપણે સૌથી પહેલાનો યુનિટ વેક્ટર શોધવાનો છે. યુનિટ વેક્ટર પરથી એની દિક કોસાઇન શોધવાની છે અને એને મેચ કરવાની છે. તો સૌથી પહેલાં એનો મોડ શોધીએ. તો √1 + 1 + 1 દેટ મીન્સ √3. એટલે એ કેપ શું આવશે? સદિશ એ છેદમાં એનો માનાંક, એટલે i પ્લસ જે પ્લસ કે બાય √3. દેટ મીન્સ 1/√3i પ્લસ 1/√3j પ્લસ 1/√3k. દેટ મીન્સ L ઇઝ ઇક્વલ ટુ 1/√3 ઇઝ ઇક્વલ ટુ, ચલો અત્યારે m ઇઝ ઇક્વલ ટુ 1/√3 અને n ઇઝ ઇક્વલ ટુ 1/√3. દેટ મીન્સ 3 દિક કોસાઇન સેમ છે. મતલબ આપણે લખી શકીએ ભાઈ કોસ આલ્ફા કોસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ગામા. જેથી આલ્ફા, તો એના માટે તમને ખબર જ જોઈએ કે આલ્ફા બીટા ગામા છે શું. સૌથી પહેલી વાત એના માટે તમને ખબર હોવી જોઈએ. અને એ વસ્તુ પાછળથી પણ આવશે કે આલ્ફા બીટા ગામા છે શું. આલ્ફા દેટ મીન્સ સદિશનો x અક્ષ સાથે બનતો ખૂણો, બીટા દેટ મીન્સ સદિશનો y અક્ષ સાથે બનતો ખૂણો, અને ગામા દેટ મીન્સ સદિશનો z અક્ષ સાથે બનતો ખૂણો. બરાબર છે? ક્લિયર? ચલો, તો ઉદાહરણ 14 હતો, સોરી 14મો હતો, 15મો થઈ ગયો છે. બરાબર, 16મો શું છે તે જોઈ લઈએ. મધ્યબિંદુનો સ્થાન સદિશ શોધવાનો છે. એકદમ સિમ્પલ, 2 મિનિટ થશે. ઓલરાઈટ, તો આટલું કાઢી નાખીએ આપણે. ચલો 10.2.16 શું છે? 10.2.16 કે P અને Q ને જોડતા રેખાખંડના મધ્યબિંદુનો, તો મધ્યબિંદુ સમજી લો કે R છે, તો આપણે અહીંયા P + Q/2 લખી દઈએ. સિમ્પલ ફોર્મ્યુલા છે. બરાબર, તો P 2i + 3j + 4k છે અને Q આ તમને આપેલું છે તે હું લખું છું, આમાં વધારે ટાઈમ વેસ્ટ નથી કરતો, +j - 2k/2. તો 2 + 4 6i/2 એટલે 3i, 3 + 1 4/2 એટલે 2j, 4 - 2 2/2 એટલે k. ડેટ્સ ઇટ. 17મો આપણે ઓલરેડી ડિસ્કસ થઈ ગયો છે. તો આ હતું તમારું 10.2. નેક્સ્ટ લેક્ચરમાં આગળ જઈશું. થેન્ક યુ.